દાહોદ મહારાષ્ટ્ર સમાજ દ્વારા સમર્થ સ્વામી રામદાસ નવમી નિમિત્તે ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, કથક નૃત્ય અને મરાઠી ભજનોની પ્રસ્તુતિથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. દાહોદ સ્થિત મહારાષ્ટ્ર સમાજ દ્વારા હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના આધ્યાત્મિક ગુરુ સમર્થ સ્વામી રામદાસની જન્મજયંતિ દાસ નવમી નિમિત્તે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને મરાઠી પરંપરાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેમાં સમાજના અગ્રણીઓ તથા નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા ઝાયડસ કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર દીપક દેશકરે સંભાળી હતી. સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં કલાકારો દ્વારા સમુધુર ગીતો અને પરંપરાગત મરાઠી ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી, જેણે વાતાવરણને અત્યંત ભક્તિમય બનાવી દીધું હતું. વિશેષ આકર્ષણ રૂપે રજૂ થયેલા ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકની પ્રસ્તુતિઓ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ અને પ્રભાવી સૂત્ર સંચાલન શ્રુતિ સુધીરભાઈ બાગદરે દ્વારા કરવામાં આવ્યું હતું. સમર્થ રામદાસ સ્વામીએ સમાજમાં ભક્તિ અને શક્તિનો જે સંદેશ આપ્યો હતો તેને અનુસરીને આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનો હતો. દાહોદમાં વસતા મરાઠી પરિવારોએ એકત્ર થઈ ને આ ઉત્સવને પરંપરાગત ઉલ્લાસ અને શ્રદ્ધા સાથે મનાવ્યો હતો, જેનાથી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.